આજના વિડીયોમાં હું તમને યુટ્યુબની અંદર એવા 3 સેટિંગ બતાવવાનો છું જે તમે તમારા યુટ્યુબની અંદર કરી લીધા તો તમારા ફોનની અંદર પણ 1 GB ઇન્ટરનેટ આવતું હશે તો પણ તમારા ફોનની અંદર આખો દિવસ યુટ્યુબ વાપરશો તો પણ તમારું 1 GB ઇન્ટરનેટ નહીં પૂરું થાય। તો એના માટે તમારા ફોનની અંદર અહીંયા યુટ્યુબ એપને ઓપન કરી લેવાની છે। તમારા યુટ્યુબની અંદર પણ આ રીતે જે ઓટોમેટિક વિડીયો પ્લે થતા હોય તો આમાં પણ તમારું જે ઇન્ટરનેટ હોય છે એ વપરાતું હોય છે। તો સૌથી પહેલાં તમારે અહીંયાથી ઓટોમેટિક જે વિડીયો પ્લે થતા હોય એ તમારે અહીંયાથી બંધ કરવાના છે। બંધ કરવા માટે તમારે અહીંયાથી પ્રોફાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમને અહીંયા ખૂણામાં એક સેટિંગવાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા પહેલા નંબર ઉપર જનરલ લખેલું દેખાય ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા નીચેલી સાઈડ પ્લેબેક લખેલું દેખાતું હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું તમે અહીંયા કરશો એટલે તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળી જશે। તમારે અહીંયાથી નીચે ઓફવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા યુટ્યુબની અંદર જે ઓટોમેટિક વિડીયો પ્લે થતા હતા એ હવે તમારા અહીંયા બંધ થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણે આ યુટ્યુબની અંદર જે ઓટોમેટિક વિડીયો પ્લે થતા હતા એ અહીંયા બંધ થઈ ગયા છે। હવે તમારે અહીંયાથી બીજું એક સેટિંગ કરવાનું છે। એના માટે તમારે અહીંયા ફરી પ્રોફાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરી અને તમારે અહીંયા સેટિંગવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમે અહીંયા થોડા નીચેલી સાઈડ આવશો એટલે તમને અહીંયા ડાટા સેવિંગ લખેલું દેખાતું હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમારા યુટ્યુબની અંદર આ બટન જે હોય ઓફ હોય તો તમારે એને અહીંયાથી ઓન કરી લેવાનું છે। એના લીધે તમારા યુટ્યુબની અંદર કોઈપણ વિડીયો HD ક્વોલિટીમાં પ્લે થતો હશે એ તમારે અહીંયાથી થોડો સ્લો ક્વોલિટીમાં પ્લે થવા લાગશે। હવે તમારે અહીંયાથી ત્રીજું એક સેટિંગ કરવાનું છે। એના માટે તમારે અહીંયાથી બેક આવી જવાનું છે। હવે તમારે અહીંયાથી યુટ્યુબ ઉપર આ રીતે થોડીવાર દબાવી રહેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચેલી સાઈડ આવો એક ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા નીચેલી સાઈડ લખેલું જોવા મળશે મોબાઈલ ડાટા એન્ડ વાઈફાઈ ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમારા ફોનની અંદર આ જે બટન ઓન હોય એ તમારે અહીંયાથી ઓફ કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમારા ફોનની અંદર પણ 1 GB ઇન્ટરનેટ હશે તો પણ તમે આખો દિવસ યુટ્યુબ વાપરશો તો પણ તમારું 1 GB ઇન્ટરનેટ નહીં પૂરું થાય। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।